કુતિયાણા. ગુજરાતના રાજકારણમાં આ એક એવું નામ છે જ્યાં સમીકરણો કાયમ બદલતા રહે છે. પણ સવાલ એ છે કે અહીંના આંકડા શું કહે છે? શું એ ફક્ત હાર-જીતની વાર્તા છે કે પછી એ સુશાસન અને લોકોની સેવા માટે કોઈ નવો રસ્તો પણ બતાવી શકે છે? ચાલો આપણે આ વિશ્લેષણમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે કેવી રીતે ડેટા કોઈ પણ વિસ્તારના જનાદેશને એક નવો આકાર આપી શકે છે. પોરબંદર જિલ્લામાં આવેલું કુતિયાણા એ ફક્ત નકશા પરની એક જગ્યા નથી. એની રાજકીય ઓળખ અહીંની જમીન, અહીંના લોકો અને એમના સંઘર્ષો અને સપનાઓથી બનેલી છે. અહીં ખેડૂતોને પાકનો શું ભાવ મળે છે, માછીમારો દરિયામાં કેટલા સુરક્ષિત છે અને યુવાનોને રોજગારી મળે છે કે નહીં, આ બધી જ વાતો અહીંના ચૂંટણીના પરિણામો નક્કી કરે છે. તો આપણે આ કોયડાને કેવી રીતે ઉકેલીશું? જુઓ, આપણે 6 સ્ટેપમાં આગળ વધીશું. પહેલા આપણે જમીન અને જનાદેશ એટલે કે લોકોનો અવાજ સમજીશું. પછી આંકડાઓનો એક્સરે કરીશું. આપણે એ પણ જોઈશું કે મતો કેમ વહેંચાઈ જાય છે અને આ વિસ્તારનો રાજકીય ઇતિહાસ શું કહે છે. અને છેલ્લે આ બધી સમજણના આધારે આપણે ફક્ત સમસ્યાઓ નહીં પણ એક નક્કર ઉકેલ, શાસન માટેનો એક બ્લુપ્રિન્ટ પણ રજૂ કરીશું. કોઈ પણ રાજકીય રણનીતિનો પાયો શું હોય છે? લોકોનો અવાજ સાંભળવો. તો કુતિયાણાના લોકો ખરેખર શું ઈચ્છે છે? એમની મુખ્ય ચિંતાઓ કઈ છે? શું એમને પાણી, વીજળી જેવી પાયાની જરૂરિયાતો સતાવી રહી છે કે પછી યુવાનો માટે રોજગારની તકો? ચાલો એ જાણીએ. કુતિયાણાની હકીકત એના લોકોની ફરિયાદોમાં છુપાયેલી છે. યુવાનો પાસે ડિગ્રીઓ તો છે પણ નોકરીઓ નથી, જે એક મોટી હતાશાનું કારણ છે. ખેતરોમાં ખેડૂતો સિંચાઈના પાણી અને વીજળીના અનિયમિત પુરવઠાથી પરેશાન છે, જે સીધી એમની આવક પર અસર કરે છે. અને રોજિંદા જીવનની વાત કરીએ તો પીવાના પાણીની તંગી, તૂટેલા રસ્તા અને સતત વધતી મોંઘવારી આ બધું લોકો માટે જીવન મુશ્કેલ બનાવી રહ્યું છે. આ માત્ર ફરિયાદો નથી, આ એ મુદ્દાઓ છે જે અહીંનો જનાદેશ નક્કી કરે છે. સારું, તો લોકોની આ ફરિયાદો અને એમની તકલીફો ચૂંટણીના આંકડાઓમાં કેવી રીતે દેખાય છે? ચાલો હવે કુતિયાણાના રાજકીય સ્વાસ્થ્યનું એક ડેટા આધારિત એક્સરે કરીએ, કારણ કે યાદ રાખજો, દરેક મત એક વાર્તા કહે છે. 2022ના પરિણામો જુઓ. એકદમ રસપ્રદ ચિત્ર છે. સમાજવાદી પાર્ટી લગભગ 47% મત સાથે જીતી, જે દેખીતી રીતે એક મજબૂત પ્રદર્શન છે. ભાજપ 26% સાથે બીજા નંબરે રહ્યું અને કોંગ્રેસ એ તો લગભગ 60% પર આવીને અટકી ગયું. જીતનું માર્જિન પણ મોટું છે, પણ એ સૌથી અગત્યની વાત એ છે કે જીતનાર ઉમેદવારને પણ 50%થી ઓછા મત મળ્યા છે. આનો અર્થ શું થાય? આ આંકડો જુઓ, 46.94%. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બતાવે છે કે સમાજવાદી પાર્ટી જીતી જરૂર છે, પણ મત વિસ્તારના બહુમતી મતદારોનું સમર્થન એમની સાથે નથી. એટલે કે અડધાથી પણ વધુ લોકોએ કાં તો એમની વિરુદ્ધમાં મત આપ્યો છે અથવા કોઈ બીજાને મત આપ્યો છે. તો આ એક એવી જીત છે જે પોતાની અંદર એક નબળાઈ પણ છુપાવીને બેઠી છે. હવે ભાજપનો આંકડો 26.30%. આ શું કહે છે? આ કહે છે કે એમની પાસે એક નક્કર અને વફાદાર વોટ બેંક છે. પણ આ આંકડો જીત અને હાર વચ્ચેનું મોટું અંતર પણ બતાવે છે. સવાલ એ છે કે આ પક્ષ પોતાના મુખ્ય સમર્થકો સિવાય બીજા મતદારો સુધી કેમ નથી પહોંચી શકતો? અને આ આંકડો 6.83%. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે આ એક ચિંતાજનક હકીકત છે. આ માત્ર મત ઘટ્યા નથી, આ એક રાજકીય પતન છે. જે પક્ષ એક સમયે મુખ્ય ખેલાડી હતો એ હવે લગભગ અપ્રસ્તુત થઈ ગયો છે. અને એના કારણે રાજકીય મેદાનમાં એક મોટો શૂન્યાવકાશ, એક વેક્યુમ સર્જાયો છે. તો આ વિચિત્ર પરિણામ પાછળનું સાચું કારણ શું છે? જવાબ એક જ શબ્દમાં છે: વિભાજન. વિરોધ પક્ષના મતો એટલા બધા પક્ષોમાં વહેંચાઈ ગયા કે એનો સીધો ફાયદો એક ઉમેદવારને મળી ગયો. ચાલો આ મત વિભાજનના ગણિતને થોડું નજીકથી સમજીએ. આ ચાર્ટ પોતે જ આખી વાર્તા કહી દે છે. 2022માં ભાજપ વિરોધી લગભગ 74% મતો અનેક જગ્યાએ વહેંચાઈ ગયા. સમાજવાદી પાર્ટીમાં, કોંગ્રેસમાં અને બીજા નાના પક્ષોમાં. અને થયું એવું કે જ્યારે વિરોધીઓ અંદરોઅંદર લડતા રહ્યા ત્યારે એક મજબૂત સ્થાનિક ઉમેદવાર આ વિભાજનનો ફાયદો ઉઠાવીને જીતી ગયા. મત વિભાજન એટલે શું? એ એક એવી સ્થિતિ છે જ્યાં વિરોધ પક્ષો એકબીજાના જ મત કાપે છે અને એનો ફાયદો કોઈ ત્રીજાને મળે છે. જ્યારે આવું થાય ત્યારે જીતવા માટે બહુમતીની જરૂર નથી પડતી. કુતિયાણામાં બરાબર આ જ થયું છે. અહીં વિભાજિત વિપક્ષે જીતનો રસ્તો સરળ બનાવી દીધો.
જાણો છો, જ્યારે રાજકીય સ્પર્ધા આટલી વધી જાય ત્યારે આપણી એક બંધારણીય જવાબદારી પણ બને છે કે જાહેર ચર્ચાનું સ્તર જળવાઈ રહે. પક્ષોએ ફક્ત એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવાને બદલે તથ્યો અને માહિતીના આધારે લોકો સામે વાત મૂકવી જોઈએ. જો આપણે કોંગ્રેસ અને ભાજપના સંગઠનની સરખામણી કરીએ તો તફાવત એકદમ સ્પષ્ટ છે. કોંગ્રેસનું સંગઠન એક સુકાતા વૃક્ષ જેવું છે જેના મૂળ એટલે કે ગ્રાસરૂટ કેડર નબળા પડી ગયા છે. બીજી બાજુ ભાજપનું સંગઠન એક વટવૃક્ષ જેવું છે જેના મૂળ બૂથ સ્તર સુધી ફેલાયેલા છે અને કેન્દ્રીય યોજનાઓનું પાણી એને સતત મળતું રહે છે. આ જે સંગઠનાત્મક તફાવત છે એ જ ચૂંટણીના મેદાનમાં નિર્ણાયક બની જાય છે. કુતિયાણાની આ પરિસ્થિતિ કોઈ એક ચૂંટણીનું પરિણામ નથી, આ તો દાયકાઓથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતાનું પરિણામ છે. ચાલો પાછલા 27 વર્ષના ઇતિહાસ પર એક નજર નાખીએ, જેથી સમજાય કે આ મતવિસ્તારની રાજકીય તાસીર કેવી રીતે બદલાઈ છે. આ ટાઈમલાઈન કુતિયાણાની રાજકીય અસ્થિરતાની સાક્ષી છે. 1998માં ભાજપ 64%ના શિખર પર હતું, તો 2007માં કોંગ્રેસ પણ 34% સુધી પહોંચ્યું હતું. પણ 2012 પછી બધું બદલાઈ ગયું. મતદારોએ રાષ્ટ્રીય પક્ષોથી મોં ફેરવી લીધું અને એક સ્થાનિક મજબૂત નેતા પર ભરોસો મૂક્યો. એ પછી કોંગ્રેસનું પતન એટલું ઝડપી થયું કે 2022 આવતા તો એ 7%થી પણ નીચે આવી ગયું. આ આંકડા તો ચોંકાવનારા છે. છેલ્લા 15 વર્ષમાં બંને રાષ્ટ્રીય પક્ષોએ કુતિયાણામાં પોતાનો જનાધાર ગુમાવી દીધો છે. કોંગ્રેસ 34%થી ઘટીને 7% પર અને ભાજપ 45%થી ઘટીને 26% પર. આ જે રાજકીય શૂન્યાવકાશ સર્જાયો એણે જ એક ત્રીજી શક્તિ માટે દરવાજા ખોલી દીધા. એક એવા સ્થાનિક વિકલ્પ માટે જેણે કદાચ લોકોના મુદ્દાઓને વધુ સારી રીતે સમજ્યા. આ એક વાક્ય કુતિયાણાના રાજકારણનો આખો સાર કહી દે છે. અહીં લોકોની વફાદારી કોઈ પક્ષના નિશાન સાથે ઓછી અને સ્થાનિક ઉમેદવારના ચહેરા અને કામ સાથે વધુ જોડાયેલી છે. આનો સીધો અર્થ એ છે કે ભવિષ્યમાં જે પણ પક્ષે અહીં જીતવું હશે એણે દિલ્હી કે ગાંધીનગરથી નેતા મોકલવાને બદલે કુતિયાણાની જમીન પરથી નેતૃત્વ ઊભું કરવું પડશે. સારું, તો આપણે સમસ્યાનું નિદાન તો કરી લીધું. હવે વાત કરીએ ઉપચારની. જો કોઈ પક્ષ કુતિયાણામાં લોકોનો વિશ્વાસ પાછો મેળવવા માંગે તો એણે શું કરવું જોઈએ? અહીં અમે માત્ર રાજકીય સૂત્રો નહીં પણ શાસન માટે એક વ્યવહારુ સ્ટેપ બાય સ્ટેપ વ્યૂહરચના રજૂ કરી રહ્યા છીએ. આ છે વિજય માટેની D90 CD, એક પ્રેક્ટિકલ રોડમેપ. આ ચૂંટણીના 90 દિવસ પહેલા શરૂ થાય છે. પહેલું પગલું છે જમીનની વાસ્તવિકતા સમજવા માટે સર્વે કરવો. 60 દિવસ પહેલા લોકો સાથે સીધો સંપર્ક અને યોગ્ય જોડાણ બનાવવું. 30 દિવસ પહેલા લોકોની જરૂરિયાતો પર આધારિત મેનિફેસ્ટો જાહેર કરવો અને ડિજિટલ પ્રચાર શરૂ કરવો. અને છેલ્લા 15 દિવસમાં પ્રચારને ટોચ પર પહોંચાડીને મતદાનના દિવસ સુધી દરેક મતદાર સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવું. આ આખી વ્યૂહરચના 5 મજબૂત સ્તંભો પર ઊભી છે. પહેલું, પાણી, રસ્તા અને રોજગાર જેવા સ્થાનિક મુદ્દાઓ પર કામ કરીને લોકોનો તૂટેલો વિશ્વાસ પાછો જીતવો. બીજું, મત વિભાજન રોકવા માટે નાના પક્ષો સાથે સમજી વિચારીને જોડાણ કરવું. ત્રીજું, એવો સ્થાનિક ચહેરો આગળ કરવો જે લોકોને પોતાનો લાગે. ચોથું, ગુજરાતીમાં ડિજિટલ પ્રચાર કરીને યુવા મતદારો સાથે જોડાવું. અને પાંચમું, બૂથ સ્તર સુધી કાર્યકરોનું એક મજબૂત નેટવર્ક ફરીથી બનાવવું જે કોઈ પણ પક્ષની કરોડરજ્જુ હોય છે. હા, આપણે યુવાનો સુધી પહોંચવા માટે ડિજિટલ પ્રચારની વાત કરી, પણ આ શક્તિનો ઉપયોગ ખૂબ જ જવાબદારીપૂર્વક કરવો જરૂરી છે. કોઈપણ રાજકીય સંદેશ મોકલતા પહેલા મતદારની ગોપનીયતા અને એની સંમતિનો આદર કરવો સૌથી જરૂરી છે. આ માત્ર નૈતિકતાની વાત નથી, હવે તો ભારતના ડેટા સંરક્ષણ કાયદા હેઠળ આ એક કાનૂની જરૂરિયાત પણ છે. છેલ્લે, આ વિશ્લેષણ માત્ર ચૂંટણી જીતવાની રણનીતિ નથી. આ તો નેતૃત્વની આખી ફિલોસોફી બદલવાની વાત છે. રાજકારણને સત્તાની રમતમાંથી લોકોની સેવાનો હેતુ બનાવવાની વાત છે, જ્યાં દરેક નિર્ણય ડેટા અને લોકોની જરૂરિયાતના આધારે લેવાય. તો અંતિમ સવાલ એ જ છે કે કુતિયાણાનું ભવિષ્ય કેવું હશે? શું તે ભૂતકાળના વિભાજિત રાજકારણના પડઘામાં જ ગુંજાતું રહેશે કે પછી તે ડેટા અને લોકોની ભાગીદારી પર આધારિત સુશાસન માટે એક નવો બ્લુપ્રિન્ટ તૈયાર કરશે? આનો જવાબ સમય નહીં આપે. આનો જવાબ કુતિયાણાના વર્તમાન અને ભવિષ્યના નેતાઓના નિર્ણયો અને એમના કાર્યો આપશે.